ગઈકાલના બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાતો કરી, જેનાથી લોકોમાં એક એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે આ વખતેનું બજેટમાં ઘણું સસ્તું થયું છે. જેમ કે કેન્સરની દવાઓ સસ્તી થઈ છે, સોના ચાંદી પર કસ્ટમ ડ્યુટી સસ્તી થઈ છે અને સાથોસાથ આ લિસ્ટમાં એક નામ છે મોબાઈલ અને મોબાઈલ ચાર્જર્સ પણ સસ્તા થયા છે. હવે જાહેરાત તો થઈ ગઈ, પરંતુ કન્ફ્યુઝન એ વાતનું છે કે હકીકતમાં મોબાઈલ ફોન કેટલા સસ્તા થશે. મારા મિત્રો જે મોબાઈલ લેવા ઈચ્છી રહ્યા છે એમાંય કન્ફ્યુઝન છે કે હવે જો મારે મોબાઈલ લેવો હોય તો મને કેટલો ફાયદો થશે. શું એ ફાયદાને ધ્યાનમાં રાખીને મારે મોબાઈલ ફોન ખરીદવો જોઈએ? એટલે કે અત્યારના જો હું 20,000નો ફોન ખરીદવાના પ્લાનમાં હતો, પરંતુ બજેટ બાદ શું હું 25,000નો ફોન 20,000માં ખરીદી શકું છું કે નહીં? તો આજના વિડીયોમાં આપણે જાણીએ કે હકીકતમાં બજેટમાં થયેલી જાહેરાત બાદ મોબાઈલ ફોનના ભાવ કેટલા ઘટ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું નિશિત રાજુ. હવે સીધી રીતે પહેલાં જે જાહેરાત થઈ છે એને સમજી લઈએ. તો નિર્મલા સીતારમણે કહ્યું કે મોબાઈલ ફોન પર લાગતી કસ્ટમ ડ્યુટી જે પહેલાં 20% હતી તેને ઘટાડીને હવે 15% કરી દેવામાં આવી છે. એટલે કે 20% જે ફોન પર કસ્ટમ ડ્યુટી લાગતી હતી, હવે એ ફોન પર માત્ર 15% કસ્ટમ ડ્યુટી લાગશે. તો હવે એક દાખલાથી સમજવાનો પ્રયાસ કરીએ અને ગ્રાફિકલી આપણે સ્ક્રીન પર પણ દેખાડીએ ગણિત, એટલે જેથી કરીને આપ સમજી શકો. તો માની લઈએ કે એક 20,000નો ફોન છે. તો 20,000ના ફોનની કિંમત પર જો પહેલાં 20% કસ્ટમ ડ્યુટી લાગતી હતી તો એટલે 4,000 રૂપિયા લાગતા હતા. 20,000ના ફોન પર 20% કસ્ટમ ડ્યુટી એટલે કે 4,000 વધુ ભરવા પડતા હતા. એટલે કે 20,000ના ફોનની કિંમત થતી હતી 24,000 રૂપિયા. હવે બજેટમાં નાણાપ્રધાનની જાહેરાત બાદ 20,000ના ફોન પર 5%ની કસ્ટમ ડ્યુટીમાં બાદ મળી, એટલે કે 15% આવે લાગશે. એટલે હવે 3,000 રૂપિયા વધારે ભરવા પડશે. એટલે કે 20,000નો જે ફોન છે એ હવે તમને 24,000ની બદલે 23,000માં મળશે. એટલે આમ જુઓ તો સીધી રીતે 20,000નો જો ફોન લઈએ તો 1,000નો ફાયદો છે. હવે મોબાઈલ ચાર્જરની પણ વાત કરી લઈએ, કારણ કે મોબાઈલ ફોન અને ચાર્જર બંને પરની કસ્ટમ ડ્યુટી છે એમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એક દાખલાથી સમજીએ કે માની લઈએ કે 1,200 રૂપિયાનું એક ચાર્જર મળે છે. તો પહેલાં 20% કસ્ટમ ડ્યુટી લાગતી હતી, હવે એ 15% થઈ ગઈ છે. એટલે આમ જુઓ તો માત્ર 50 રૂપિયાનો ફાયદો તમને મોબાઈલ ચાર્જરમાં મળશે. એટલે કે 1,200 રૂપિયાનું ચાર્જર હવે તમને 1,150 અથવા કહો 1,150માં મળશે. તો હવે આ તો વાત થઈ કે 20,000ના ફોનની વાત. પરંતુ હવે હું જે વાત કહેવા જઈ રહ્યો છું એ વાતથી તમને થોડું આશ્ચર્ય થશે. જેમને ખ્યાલ નથી એમને કદાચ એ વાતનો ક્લેરિફિકેશન પણ મળી જશે, સ્પષ્ટીકરણ મળી જશે કે હકીકતમાં ઘટાડો શેના પર લાગુ પડશે. હવે એક બેસિક વાત એ સમજી લો કે કસ્ટમ ડ્યુટી બહારથી ઇમ્પોર્ટ થતા ફોન પર જ લાગે છે. સમજ્યા? એટલે કે બહારથી જો તમે ફોન મંગાવો છો તો એની પર જ કસ્ટમ ડ્યુટી લાગે છે. બાકી અહીંયા જે ફોન છે એની ઉપર જીએસટી લાગે છે, કસ્ટમ ડ્યુટી નથી લાગતી. એટલે કસ્ટમ ડ્યુટીમાં બહારથી ઇમ્પોર્ટ થયેલા ફોન પર લાગે છે. અને અંદાજ પ્રમાણે, હવે આપ જાણીને નવાઈ લાગશે કે અંદાજ પ્રમાણે ભારતમાં વેચાતા 99% ફોન, સમજો, ભારતમાં વેચાતા 99% ફોન અહીંયા જ બને છે. એટલે કે મેડ ઇન ઇન્ડિયા હોય છે. આખા વર્ષમાં એક અંદાજ કાઢીએ તો માત્ર 1% ફોન છે એ બહારથી કોઈ લઈને આવે છે અથવા તો કસ્ટમ ડ્યુટી ભરીને લાવે છે. હવે કોણ કઈ કંપની છે જેના બહારથી ફોન આવે છે, તો આપને કંપનીના નામ આપી દો એટલે આપને પિક્ચર ક્લિયર થઈ જશે. જેમ કે આઈફોન છે. આઈફોન પોતાના પ્રીમિયમ ફોન જેમ કે પ્રો મેક્સ જે આઈફોનના ફોન આવે છે, એપલના ફોન, એ બહારથી ઇમ્પોર્ટ કરે છે. ગૂગલ પોતાના બધા ફોન, ગૂગલનો એક જ ફોન આવે છે પિક્સલ્સ, એ બહારથી ઇમ્પોર્ટ થાય છે. સેમસંગ પોતાના ગેલેક્સીના પ્રીમિયમ મોડલ છે બહારથી ઇમ્પોર્ટ કરે છે. પરંતુ આપને જણાવી દઈએ કે એપલ બાકી બધા ફોન અહીંયા જ બનાવે છે, સેમસંગ બાકી બધા ફોન ઇન્ડિયામાં જ બનાવે છે, અને ગૂગલ પોતાનો એક જ ફોન જે પિક્સલ્સ છે એ બહારથી ઇમ્પોર્ટ કરે છે. હવે બીજી મૂળ વાત શું છે કે આ કસ્ટમ ડ્યુટી હટવાથી શું થશે? તો અત્યાર સુધી એવું થતું હતું, ફોનનું સ્મગલિંગ ખૂબ થતું હતું. લોકો બહારથી છાને છુપે ફોન લઈને અહીંયા આવી જતા હતા. હવે એમાં સરકારને બે પ્રકારની નુકસાની હતી. એક તો દાણચોરી થતી હતી, સ્મગલિંગ થતું હતું. બીજું, સરકારને કસ્ટમ ડ્યુટી પણ નહોતી મળતી અને 18% જે ઇમ્પોર્ટેડ ફોન પર જે જીએસટી છે એ પણ સરકાર ગુમાવતી હતી. એટલે હવે ચર્ચા એવી છે કે ઇમ્પોર્ટ થયેલા ફોન પર જો કસ્ટમ ડ્યુટી ઘટી છે
તો સ્મગલિંગ કદાચ ઘટી શકે છે. પરંતુ હું વ્યક્તિગત રીતે માનું છું કે 20% કસ્ટમ ડ્યુટીની 15% જો થઈ જાય, 5%માં ઘટાડો થાય તો કદાચ એમાં કોઈ જાજો ફેર પડશે નહીં. સ્મગલિંગ કરવું જોઈએ નહીં. સરકાર એને પકડે પણ છે અને સરકારને એ રોકવાના પણ પ્રયાસ કરે છે. પરંતુ જે રોજબરોજ પહેલાં જે લોકો ફોરેન કન્ટ્રીઝમાં જઈને ત્યાંથી ફોન લઈ આવતા હતા, એમાં સરકારને નુકસાન હતી. હવે એ કસ્ટમ ડ્યુટી ઘટી છે. હવે બીજી એક વાત સમજી લઈએ કે ઇમ્પોર્ટ થયેલા ફોન પર ટેક્સ કેટલો લાગતો હતો અને કેટલો લાગે છે. આંકડાકીય જ આપને કહી દઉં તો પહેલાં ઇમ્પોર્ટ થયેલા ફોન પર 18% જીએસટી અને 22% ડ્યુટી લાગતી હતી. હવે આપને સવાલ થશે કે ભાઈ 22% ડ્યુટી કેમ? કસ્ટમ ડ્યુટી તો 20% હતી. તો 20% એટલે કે જે પણ કસ્ટમ ડ્યુટી હોય એના 10% સરચાર્જ લાગે છે. એટલે કે પહેલાં 20% કસ્ટમ ડ્યુટી હતી, એના 10% એટલે 2%. એટલે પહેલાં લાગતી હતી 22% ડ્યુટી અને 18% જીએસટી. એટલા માટે જ લોકો બહારથી ફોન લાવવાનું ટાળતા હતા. કારણ કે આપ સમજો કે 18% જીએસટી ભરવાની એ ફોનની કિંમત પર 22% ટેક્સ પણ ભરવાનો, કસ્ટમ ડ્યુટી ભરવાની. હવે શું સ્થિતિ થઈ ગઈ? તો 18% જે જીએસટી છે એ તો એમનેમ છે, એમાં કોઈ ફેરફાર નથી. પરંતુ જે 22% હતું એનું 16.5% થઈ ગયું. એટલે એમાં ઘટાડો આવ્યો. 16.5% એટલે 15% જીએસટી અને 15%ના 10% સરચાર્જ, એટલે કે 1.5% સરચાર્જ. એટલે કે હવે તમે બહારથી ફોન જો લઈને આવો છો તો 16.5% તમારે કસ્ટમ ડ્યુટી ભરવી પડશે. આ થઈ ગયું ક્લિયર. હવે એક લાઈનની વાત આપને કહી દઉં છેલ્લે કે અહીંયા મળતા ફોન, ભારતમાં બનતા ફોન પર કસ્ટમ ડ્યુટી નથી હોતી. એમાં કોઈ પણ પ્રકારનો ફાયદો નથી. પરંતુ સરકારે જે ફોન બનાવવામાં ઉપયોગમાં લેવાતા કમ્પોનન્ટ્સ છે એમાં પણ કેટલીક છૂટછાટ આપી છે. એનો ફાયદો જરૂરથી મેડ ઇન ઇન્ડિયા ફોનમાં થશે, પરંતુ એને સમય લાગી શકે છે. મૂળ વાત 100 વાતની એક વાત એ છે કે જે મોબાઈલ ફોન સસ્તા થવાની વાત છે માત્ર ઇમ્પોર્ટ થયેલા ફોન પર છે. બહારના દેશોમાંથી લાવતા ફોન પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો છે. એટલે ભારતમાં તમને ભારતીય મેડ ઇન ઇન્ડિયા ફોન જો 20,000નો છે તો એ 20,000નો જ તમને મળશે. એમાં કોઈ પણ પ્રકારની છૂટ મળવાની નથી. જો બજેટને લઈને આવા જ કેટલાક જો તમને જાહેરાતને લઈ કન્ફ્યુઝન હોય, ટેક્સ સ્લેબનું કન્ફ્યુઝન હોય કે બીજા કોઈ કન્ફ્યુઝન હોય, સોના ચાંદીનું કન્ફ્યુઝન હોય, તો આપ કમેન્ટમાં જરૂર લખો. એના પર અમે આપના માટે વિડીયો બનાવીશું કે બજેટમાં થયેલી જાહેરાત, પછી એ જાહેરાત યુવાઓને ઇન્ટર્નશિપ આપવાની હોય કે પછી 15,000 ભથ્થું આપવાની હોય, કોઈ પણ પ્રકારની બજેટની જાહેરાતને લઈને કન્ફ્યુઝન હોય, આપને ખબર ન પડતી હોય કે આમાં કઈ રીતની વાત છે, મૂળ વાત શું છે, આ મોબાઈલ ફોનમાં ઘટાડા જેવી વાત છે. જો તમને કન્ફ્યુઝન હોય કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. જે એવું માનતા હોય કે મોબાઈલ ફોન ભાઈ સસ્તા થઈ જવાના છે તો એ લોકોને આ વિડીયો મોકલજો એટલે ક્લિયર થઈ જશે. આવતા વિડીયોમાં ફરી મળીએ. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.